બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સંત સમાગમ ભાગ 19, જેમાં વાત કરવી છે આપા મેપા ભગત વિશે। પીરાણા પંચાળનો મેપો માળાનો મેર, દેવી હુંદી ગોદ મેં લાગી અલખની લેર। દેવકા પાંચાળની મધ્યમાં આવેલ થાનગઢમાં ભક્તિ પરાયણ કુંભાર જ્ઞાતિમાં મેપા ભગતનો જન્મ થયો હતો। દેશમાં અધર્મ અને અંધશ્રદ્ધાના માહોલમાં જન્મ લેનાર મેપા ભગત બાળપણથી જ ધાર્મિક વૃત્તિવાળા અને સદાચારી હતા। પવિત્ર મનોવૃત્તિ ધરાવતા મેપા ભગત સોનગઢની ગુફામાં બિરાજતા નાથ સંપ્રદાયના સમર્થ સિદ્ધ ગેબીનાથજીના શિષ્ય હતા। પ્રભુ સ્મરણ સાથે વંશ પરંપરાગત માટીના વાસણ બનાવવાના ધંધામાં નિપુણ થઈ મેપા ભગતે ગૃહસ્થાશ્રમમાં પગ મૂક્યો। ઉંમરલાયક થતા એમના લગ્ન પૂંજીબાઈ નામના સંસ્કારી અને સદાચારી સ્ત્રી સાથે થયા હતા। ગુરુ મહારાજ ગેબીનાથની અસીમ કૃપાથી મેપા ભગતના ઘટઘટમાં રામનું નામ વણાયેલું હતું। મેપા ભગતના વાસણો થાન તેમજ દૂર દૂર સુધીના ગામના વખણાતા હતા। રોજની દિનચર્યા મુજબ મેપા ભગત સીમમાં જઈ જાતે સારા પ્રકારની ઉત્તમ માટી ખોદી ગધેડા પર લગડામાં ભરી ફળિયામાં ઢગલો કરી તેમાંથી કાકરી કસ્તર વીણી પાણીમાં પલાળી ભાવથી ચીકણો ગારો તૈયાર કરતા। પગથી ખૂંદીને તૈયાર કરેલા ગારાના પીંડાને ચાકડે ચડાવી હરિસ્મરણ સાથે ચાકડો ફેરવી પીંડાને લાડકોડ લડાવતા વાસણો તૈયાર કરતા। એમના પત્ની પણ એમને આ કામમાં મદદરૂપ થતા। કાચી માટીમાંથી તૈયાર કરેલ વાસણો ને મેપા ભગત નિભાળે એવા પકાવતા કે તેમની મજબૂતાઈ અને શીતળતા લોકોમાં ખૂબ જ વખણાતી। મોરડી ગામમાં કાઠી દરબાર, જેમણે દ્વારકાની જાત્રાએ જતી વખતે રસ્તામાં દ્વારકાધીશે દર્શન આપ્યા હતા, પણ ભોળા સ્વભાવના દરબારે આ વાતની જાણ મોરડી ગામમાં કરી તો ડાયરો મરમે ચડ્યો અને એમ તે કાંઈ રણછોડરાય દર્શન આપે એમ કહેવા લાગ્યા। એટલે આપા રતાએ ધાર ઉપર લોકોને પોતાની આંખે કંઈક પ્રતીતિ કરાવવા એમની પાસે કોદાળીથી જમીન ખોદાવતા હનુમાનજીને પ્રગટ કર્યા અને એમાં જ્યાં જ્યાં કોદાળી પડી ત્યાંથી હનુમાનજીએ દર્શન આપ્યા, જે આજે 52 વીર તરીકે ઓળખાય છે। પણ આ ઘટના પછી તેઓના આત્માને દુઃખ થયું અને નવું ગામ બાંધવા વિચાર કર્યો। એમણે જુદા જુદા કારીગરોને નવી જગ્યાએ તેડાવ્યા અને મકાનો બાંધવાનું ચાલુ કર્યું। આમાં કુંભારોની સાથે મેપા ભગત પણ મોરડીમાં આવે છે। ઢીચણ સુધીની પોતળી, શરીર પર બંડી, ગળામાં તુલસીની માળા, માથે બાંધેલ ફાળ્યું, પગમાં જોડા, ખંભે પાવડો, હાથમાં તગારું, બગલમાં પાણીની બંબલી લઈ મેપા ભગત મોરડી પધારે છે। ગામને પાદર એક સામટા 25 ચાકડા ચાલુ થયા। નડિયાના ઢગલે ઢગલા તૈયાર થવા માંડ્યા। મોરડીના પાદરમાં થાનગઢથી આવેલ અનેક કુંભારો રાત દિવસ માટી ખૂંદી ચીકણો ગારો ચાકડે ચડાવવાની અને નડિયાઓ પકાવવાના નિભાળા કડકી રહ્યા હતા। ચોમાસાની બીકે સૌ બનતી ઉતાવળે નિભાળાની તડામાર તૈયારી કરી રહ્યા હતા। જેઠ મહિનાના 8 દિવસ જતા કુંભારોએ સારું ચોઘડિયું જોઈ નિભાળા પેટાવ્યા। થોડી વારમાં નિભાળા આગ પકડી લેતા નવી મોરડીના પાદરમાંથી ધુમાડાના ગોટા આકાશમાં ઊંચે ચડી જાણે બાવાની ધૂણી જેવું દ્રશ્ય લાગતું હતું। ત્યાં જ અચાનક મોરડીના અગ્નિ ખૂણે આકાશમાં કાળી ભમર વાદળી આકાશમાં ઉપર ચડી અને મેઘના અણચાયા આગમન થયા। નવા ગામના નવા ચણેલા માળિયા વગરના કાચી માટીના ભીતળા ઊભા ઊભા પલળે છે। આખો ઉનાળો પાડા પર પખાલો ખેંચી ગારો ખૂંદી ભીતળા ચણનાર ઓઢ લોકો અને પડતી રોકવા દોડાદોડી કરે છે।
અને પાદરમાં કુંભારો પણ હથેળીમાં જીવ લઈ ફાટતી છાતી નિભાળા ઢાંકવા દોડી રહ્યા હતા. આપાર હતા અશાંત હૈયે મજૂરોના કકડાટ વચ્ચે આંટા મારે છે ત્યારે મેપા ભગત નિભાળાની ચિંતા છોડી હરિસ્મરણ કરી રહ્યા હતા. એ જોઈ કોઈએ કહ્યું, ભગત ઘડીક માળા મૂકો અને નિભાળા ઢાંકો, નહીતર ટાઢા પાણીએ નાહવું પડશે. પણ મેપા ભગત પાસે નળિયા ઢાંકવા કશું જ સાધન ન હતું. તે તો માત્ર આકાશ સામે તાકી ઊભા રહ્યા. કોઈકે કટાક્ષ કર્યો કે, લે મેપા, હવે બોલાવો તમારા ઠાકોરને, તે છત્તર ધરે. ઠાકરને રાખવી હશે તો આની હોથ રાખશે. એટલું કહી મેપા ભગતે તરત જ પોતાના અંગ પરથી કેડિયું ઉતાર્યું અને નળિયાના પથારા પર ફેંક્યું. આકાશ સન્મુખ બે હાથ જોડીને ઈશ્વર ધ્યાનમાં તલીન બનીને ઉભા રહ્યા. મેઘસ્વારી ધોળે દિવસે વીજળીના ચમકારા અને સુસવાટા મારતા પવન સાથે બમણા વેગથી શરૂ થતા ગામની શેરીઓએ હોંકળા, કેડિયાઓએ દોર્યા અને ખેતરોએ સમુદ્રનું રૂપ ધારણ કર્યું. અનરાધાર મે વરસો ઢળતી બપોરે વરસાદ મોરો પડતા 2-3 કલાકથી ઘરમાં ભરાયેલા લોકો વરસાદે કરેલા નુકસાનના લેખાજોખા કરવા બહાર નીકળ્યા. મુસળધાર વરસાદથી કુંભારના નિભાળા તણાઈ ગયા. એનું ક્યાંય નામ નિશાન પણ જોવા મળતું નથી. કુંભારો નસીબને દોષ દેતા બેઠા હતા. નિભાળા સાથે બુંગળ, ચોફળ પણ વરસાદ સાથે તણાઈ ગયા હતા. આ ઘટના ઘટ્યા બાદ મોરડીમાં સૌના અચરજ વચ્ચે મેપા ભગતનો નિભાળો સહી સલામત હવામાં ધુમાડા કાઢતો અડીખમ જોવા મળ્યો. મેપા ભગતના નિભાળાને તો ઠાકરના રખવાડા ખુલ્લા આકાશ તરફ ધુમાડાની શેરો છોડતા નિભાળા સામે હાથમાં માળા લઈ ઉઘાડા શરીરે મેપા ભગત જોગીની જેમ અવિરત રામ નામનું રટણ કરી રહ્યા હતા. નિભાળાની ટોચે આગ અને પાણીથી સલામત કેડિયું જોઈ લોકો આશ્ચર્યથી મેપા ભગતની સામે જોઈ રહ્યા હતા. મેપા ભગતની બાજુમાં રતા ભગત પણ અલખને આરાધતા ઊભા હતા. એમણે જાણ્યું કે મેપાના આંતરનાદ કે પ્રાર્થના કે ચમત્કાર જાણે એણે એક પ્રકૃતિ સામે કોઈ ગેબી પ્રકૃતિ ખડી કરી દીધી હોય. ધોધમાર વરસાદના કેડિયાના ઓથે કોરા રહેલા મેપા ભગતના નિભાળા સિવાય બધા કુંભારના નિભાળા વરસાદમાં તણાઈ ગયા હતા. મેપા ભગતની વાત વાયુ વેગે ફેલાતા આજુબાજુના ગામના લોકો કાળિયા ઠાકરની વાહ વાહ કરતા આ ચમત્કાર જોવા ઉમટી પડ્યા. દરબારે આ ઘટના નજરો નજર જોઈ મેપા કોઈ સામાન્ય પુરુષ નહીં, કોઈ મહાત્મા જ છે એમ એને ખાતરી થઈ અને પગે પડ્યા અને કીધું, ભગત ડેલી આવો. બાપ અમને બોલાવીને કીધું કે બાપ આ ચમત્કાર નુસ્ખો કઈ રીતે? મેપા ભગતને તો પોતે નહીં પણ હરિએ એના જેવા રંકની આફત ઉગારી છે એમ કહ્યું. દરબારની વધુ પૂછા આસ્થા અને સતની ઝંખનાને જોતા ગેબીનાથ વિશે જણાવ્યું અને આપા રતાને ગેબીનાથ તરફ દોરી જનાર મેપા ભગત હતા અને ગેબીનાથ પાસે આપા રતાએ પણ દીક્ષા લીધી અને તેઓ મેપા ભગતના ગુરુભાઈ બન્યા. તો બાપુ, આ હતો સંત સમાગમ ભાગ 19 આપા મેપા ભગત વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.